ભોગ બનાવવા દે. હા ભોગ તો બની જશે હવે, રાખવા દે. હા ભોગ તો જબ્બર બની જાય. હા હવે ભોગ બનવી જો અમે ભક્તો આવશે, શિવરાત્રી આવી ને દર્શન કરવા આવશે એટલે ભોગ પીશે એટલે જોરદાર કહેશે કે ભોગ બની છે. પણ કહીને ચાલવી પડશે ને તો આ છોકરો ના લાય ભોગ, આ તો ચરી જાય એવી છે એટલે મારે કહેવું પડશે કે છોકરો ના લાય. ભોગ તો મસ્ત બની છે. એક વખત પીવી તો બીજી વખત આવશે. મોડી શિવરાત્રી હતી એટલે બીજી વખત આવશે પીવા. ભોગ અસલ બની છે, જોરદાર બની છે ભોગ. બધા દર્શન કરવા આવી એટલે ઓમ બી હવા દે એટલે ભોંગ હાલતા ફાવ. જય ભોલેનાથ, જય બમ બમ ભોલે, જય ભોલે, જય ભોલે, જય ભોલે. હે શંકર ભગવાન, જય ભોલેનાથ, જય ભોલે, જય ભોલે, જય ભોલે. આવો ભગત, તમને પરસેદ લેતા જો હલા પીએ શિવરાત્રી. શિવરાત્રી પછી લાપીએ. હા લ્યો પરસેદ ચાખો કેવી બની છે. સાહેબ બની હો, સરસ બની છે ને? બહુ બની. હા આપણે ગુગરા જેવો ઘૂઘરા જેવી બની છે ને? હા આપણે એટલે મહાશિવરાત્રીની પરસેદ કહેવાય હતું. ગુગરા પછી બન્યો. મસ્ત બની ને? હા એ ઘેર બેર લઈ જાવી ઘેર લઈ જવી છે તો કરાવી તાર. હા તે લે આવો ભરિયાલું લાવો બાટલી. બાટલી ભરિયાલું લે. હા હમ. લેતા જાઓ બાટલી ભરિયાલું. બરાબર. આ બાટલી ભરિયાલું એ છોકરો ના હાલતા. ને સુકો ને આ મોટા માટે બનાવેલી પરસેદ છે. મોટા વાળા જ નથી. છોકરો ના હાલતા સુકો પરસેદ. નહીં આલું. હવે સુકો નહીં આલું. છોકરા માટે નહીં, છોકરા છોકરા માટે અલગ બનાવવાની છે. તો એ અલગ બનાવી. એ સાંજે બનાવવાની અલગ. આ તો સવારની મોટા માણસની બનાવી છે. સાંજે બનાવીશું છોકરા માટે. સારું. જય બોલે. હા જય બોલે. ભક્તો આવી છે. મારે છોકરા સિરાને કીધું હે વાડે હું કાપતું નહીં. શું કરવાનું કે કાપતું નહીં. મારા ભેંસમાં પણ પાવા ઉપર એની છે હો. તો હવે પૈયા આવું તારા મેળ ખાય તો મેળ ખાવાનો નહીં. દર્શન કરવા જવું પડે મારા. તો આવી ગયું મળવા કાનનું આવું તું ટાઈમ જ મળતો નતો ને આપણી આવી જાતે સારો મેળ આવી ગયો આજ તો. આવો જય માતાજી. જય માતાજી. આ શિવરાત્રી ના ભૂલા પડ્યા. ભૂલું પડવું જ પડે ને તમે તો આવતા નહીં કોઈ દાવ પછી તાના આજ આયા તમે. આવું તો પડે નહીં યાર. આવું તો પર ઘણા હું કહું હા આજે પીધા વગર નહીં જવા દઉં. કશો વાંધો નહીં. બરાબર. છોકરો હાલત જેવો ગામમાં આવે એટલે ચા મેકાઈ દઉં પેલા. બરાબર. હા, ચા બા કમ્પ્લીટ કરી ચા પીએ પછી રોટલાનું કરીએ. બરોબર. બરાબર. હા. ઘણા દાડા આવ્યો આજ ગામમાં વાતો થઈ જોઈ તમારે કે મહેમાન ગતિ કેવી નિભાઈ છે. વાત સાચી છે. શું કેવું? વાત સાચી છે. અમે આવીશું ભાઈ. તાનું આવું આવું કરતો તો હું તો હા કાને તો હું કહેતો તો ખબર હે? હા. હું એ આજ હું હોકરી રાખી ખેતર બાજુ જવાનું જ કરતો હતો. બરાબર. બરાબર. મને આ બાઈક ખકડી હું કોણ આવ્યું. આ તો જોયું તાન હું આવ્યો લેતી એ હા હું આવ્યો બે હા. હું તો બટાકા વાયા બટાકા મોસંબી વાઈ પણ મોસંબી ખ્યાલ આવ્યો નહીં. ના હોય તાન મેં ભૂંડિયો ખાઈ ગયો. મોસંબી હું ખ્યાલ આવે તો અમે આવ્યો તારે તો વાઈ તરબૂચ ના આવે ભાઈ. તરબૂચ તરબૂચ જેવા જ તમે હો ને તરબૂચ વાવો મેમને માથાનો ભરેલો આમાં એ પેલા ડેટા જેવો હોય ને મને કહેવા તરબૂચ જેવું. શું કેવું એમાં? બરોબર કશું કેવું નહીં આમાં ઉભારો હો કદી હો. એટલે ગોદરું બોધરું તો પોથર હા ગોદરું દોશી અઘાત લઈ જઈએ તોય ગોદરું પોત્ર કહું. ડોસી એ જબ્બર વે કરે તમારે તો આ કશું મેચ્યું નહીં. બહુ આખી જતી રહી છે આ લોણો કરાઈ તો કહું કંટાળે આમાં બી હો આ કાટલો આવો તૂટી ગયો જો
આવું છે અમારે તો હા. અમે કોઈ અભિમાન નહીં કરતા આમાં તો રૂપિયા નહીં આપણા જોડે તો રૂપિયા છે. કારણ હા આ તો કેવું ખબર હે? તો મારો બંગલો હતો મોટો હેવી હતો હમ પણ શું કરે સમય સંજોગે એવો બન્યો ને એવો ટાઈમ આવ્યો ને સગનજી તે વાત જ ના પૂછો બધું જતું રહ્યું મગનજી તમે ડોસી એવી લાયા હતા પછી જતું જ ને તને તાના તો હું કહું હા. જો હું તો હે ને કહું આ સગનજી જો હા લ્યો મારે તો જવાની જરૂર નહીં જો આ ખેતરમાં જતો તો અને આ પાણી લ્યો પીવો આટલો જબરો ખાડા જેવો કર્યો તમે તો કામ જ મળતો નહીં તો હું આ તો ખાટલો ના કહેવાય ખાટલો ના કહેવાય સગનજી દોઢું ના બોલતા શું છે હા આવું ને, આ તો સોફાનો પલંગ કહેવાય કહું આ તો કેવું કહું અમારે ગરીબો માટે તો સોફો પલંગ કહેવાય. પલંગ જ જબરો હે મગનજી તાન જોવાનું ને તાન એ સગનજી ડોસી ના લેવાય હંગાત હા હા ડોસી ના લેવાય અરે પાણી તો પીવા દો કને સગનજી હા. કહું પાણી પી લે તમે તાર બરાબર પાણી એ કહું બોલે અમારે ખેતરમાં પાણી જાય ને આ જેવું પાણી હે કને ના અમારે તો જો લાઈ જેવું જ હોય અહીં તો કહું ફીજ બીજ લાવવાના સગનજી હા પાણી પાણી પીધું ઓ મગનજી પાણી તો પીવડાવ્યું તમે હું કહું હા તો ભાઈ રોધવામાં મરચું બનાવી દઈએ તો વધુ નહીં અરે આ 10-12 વર્ષે આવે તો મને મરચું ખવડાવે કને તાવ કમો મારવા તો બ્રો કે અમે રહીએ ખેતરમાં આ આવ્યો તો કહું લે કાકા આવો શું હા ઓળખ્યા વગર હું કાકા આવો શું ને લ્યા ઓળખ્યો નહીં તમે જોડી રમાતા કહું ઓળખો તો ખરા ઓળખો પડે તો કહું મંગો હા હું કહું આ બધી જફા રવા દે આપણે તો ઘરમાં ખોડ એકલી પડી રહી હે અને દૂધ થઈ રહ્યું હે દાદુ નો મને થાક લાગ્યો દાદુ અરે આ થાક લાગ્યો નહીં આ મહેમાન આવ્યો અને ચા મેકીને પાવાનું અને હું થાક લાગ્યો તું જેમ મોટો થાય એમ બગડી હો મંગા છોકરા ટોપુ તો કર તો મહેમાન કહેવા તો ખરા કર જો આ છોરી હોય તો જોવી મારા માટે એ તો જોઈ મહેમાન કહું મંગા હું કહું જા દૂધ લેતા આ તને ચાય નહીં પાઈ કહું ચા પીવો હગો ભાઈ ઠંડુ બંડુ પીવું ચા આપણે હું કહું શિવરામ ના ઈ જાન લેતા ચા પીવો તમારે? ગધાડો બંધ થઈ કું બંધ્યું લ્યા ચા પીવો ચા બોલો કે કેમ બોલતા નહીં હા લ્યા શિવરામ ના ઈ જજો કહું મંગા અહીંયા વાત ઊભો અરે રહે. કથારાનો ગુટ ચોય આવે યાર તમે માર વાતો પર અહીંયા આ તો તને કઈ નહીં આપતો મહેમાન છી રૂપિયા નહીં આ શિવરાત્રી આવી બરાબર એટલે શિવરામ ના કહે ને શિવરામને કહેજે કે જીનું હોય એનું દૂધ આલજે ને મહેમાનને તાપ આવો જીનું હોય નું દૂધ હા એ તો ભેંસ જ રાખી હું તો ખાલી આવું દંડન હો તેતા શું કેવું મહેમાન કહું હું કહું હા સગનજી બોલો મગનજી દૂધ મંગાવ્યું કહું આમાં જેવું ખબર અમારે ભેંસીઓ હતી બરાબર હા પણ બધું નહીં કે અમને નહોતું મેં કીધું ઓહો કે બંગલા હતા ને બધું હતું અત્યારે બધું આવું થયું પરિસ્થિતિ ઉપર તમે ડોસી લાયા તા જેવી પછી અને તાનો અરે ડોશી જુઓ તો આવડા દોત લ્યા હા. અંકલ ના હા કરો હા, કહું. ના. અરે આ મૂકું જોઈને જ બોલતું લ્યા કહું હા કરે લ્યા જો હમણાં પ્રથમ જોઈ રહી હતી ઓહો હું આવતો તો તાન અરે આ અમુક ભાઈબંધો આવી ને એવી અહીં નાકામ બે આ કરે ને તાન તે બધા જોઈને જ પાહા પડી જોઈને જ પા પડી જતા હતા અમુક કરે કયો તોય આ મંગો આટલો છે પણ ડોશી બધું વારી છોડીને બંગલો ને બગલો હેરાન થઈ ગયા બધું વેચી કાઢું અરે આમાં મારો જ વેટો કરીને જતી રહી ના હોય તાણું શું કેવું એ જતા નહીં એ બાજુ તો કઈ એ બાજુ અરે આ શિવા બાપા બાને હેરો ના મારું જીવ અરે ધ્યાન રાખતા હી નહીં એટલે શિવરામ ચીલા રે બાને હેરો ના અરે હેડો કી મને લાગે ઘરમાં કોઈ નહીં મારે જ જવું પડે અંદર લાગે છે તો એવું આ એનું તો જોવો બાપા હાથ બાપ હોય તો મરી ગયા
જો આ દુધવા પડી રે હા આ બધું બુડા સામાન જઈએ મે લેવાનો આને આવો સામાન જઈએ અને દૂધ ને બુધ બધું બહાર મેળી જાય આ યાર હો ને હે ભગવાન તેરી લીલા અપરંપાર હે જોઈ રહ્યા બરાબર હા ફર્સ્ટ ક્લાસ રારા જેવી તમને ચા પાવ બરોબર તમે કદી પીધીએ નહીં હોય આયો લાયો જો હા લાવ્યો લ્યો સમજ્યા ભાઈ બાટલી લાયો આ બાટલી ચમ લાયો હું કહું આ બાટલી કેમ લાવ્યો એટલે બે કે સૂટું ભેંસનું દૂધ પડ્યું કે લઈ જા બાટલી પડીને આ લેવું કોઈ હતું નથી હા તે હું કહું ચા બનાવતા ફાંસ્યા હતા ને મને તોય ભાવે યાર તો મારે બનાવ્યું કરે હું તો યાર બાર ફૂલ ઇંગ્લિશ ભરું ના ચાંદ ભાઈ મને ના ભાવે યાર હા સગાજી મગનજી આ કહું બેવા તા ચા બનાવીએ હા બનાવો બરાબર બનાવો શું કેવું બે લે. કલાક રારા જેવી ચા બનાવીને આ તો પાવ લેતા જો ચાંદ ખોટ ને એ તો બધું આમાં છે એ હે તો ડો બનેલા જી એ હે ને તું હા હું બનાવતા આવું હા બનાવતા આવો કાકા બોલો તબિયત કેવી હે હારી હ શિવરાત્રી આવે હ આમાં નહીં એવું હા શિવરાત્રી તો છે અમાર કાકા પણ તબિયત કેવી હે કે હાથી હે? હો આનું આપણે તો કમ્પ્લીટ ચાલે હે ભાઈ એવું તાન આ તો કેના તાન બંધ કરી શિવના પ્રતાપથી કેના તાન બંધ કરી હા કેના બંધ કરી शिव शंकर को जिसने पूजा उसका बेड़ा पार हुआ કેવું લાગ્યું બરોબર હે. મહેમાન કરક રારા જેવી ચા બનાવીને આપું યાદ કરી ને મહેમાની કે હગાવાલા જતા કેવી ચા પાઈ કોઈ ગોમમાં ના બનાવી હોય એવી ચા પાઈને આલું મહેમાન વખવાની ને જઈ બોલો આ તમારી ભાઈબંધી ચાંદની થઈ આ દાદુ બેની એટલે હું છોકરા વાત કરું આ પણ ઊંઘે વાત કરજો પા તો હું નેચા ઊંઘીને વાત કરું આ સોફો તમારા માટે મેલ્યો હોય ને તમે તો સોફાનો દુરુપયોગ કરો હો સોફો જબરજસ્ત લઈને આવ્યા હો તમે સોફો તો અરે આ તારા ડોહાની વાત કરતો હતો ને અમે તો જેનપણમાં જે ફાવતું નહીં તમારો સોફો જબરજસ્ત છે હો કહું આ ડોહો બે તો અમે ચાંદના ભાઈબંધ છીએ યાર બોલો ચાંદના સો આ ડોહા તો મય નાકમાં ચેલું લેટ લબડતું હતું ના હોય તાન અત્યારે તમારે લબરા છે લેટ તો તું લઈ લ્યો થોડું હું લઈ લ્યો આ લેટ બે ઘુઘરીઓ લબરી લે લબડતું હે વાત પોતાની કરી. વાત કરતા નહીં ને પા દાદુની વાત કરી છી કે લેટ લબરા હતા આ ડોહાએ બહુ વાર કરી ચામાં એટલે આ ચા કોઈ જેવો તેવો ના આવે વીઆઈપી ચા આવે અમારે તો લે એ ચા આવે વીઆઈપી ચૂલો એ પાવ ગેસ નહીં હોય તમારે તો નહીં વગરામ ઓ આ પલંગ બે હે કેટલાનો હોય તમારી કિંમત નહીં ખબર હોય અને વાતો કરો ખાલી બધી મોટી મોટી બધી તમને જ ખબર પડે આજકાલના છોકરાઓને જો ને બધી કેવી ખબર પડવા વર્ગી પડી જીવનમાં કોદાર આવો પલંગ જોયો તો તમે તમારી લાઈફમાં અહીં પાર્યો બસ પલંગ વિશે જ ક્યાં કરે હું તમે મારી કેવું ચૂલો અને ગેસ ના બે તો કેવાના આવે તમારા સારું ભૈયા જ ને આ પલંગ જ ખાલી પેલા એટલાનો હે 25,000 નું તો હા હા 25,000 નો ખરો પછી નો તો ખરો ચમકા આમાં એટાચ થી આમ કેવું તમને ફિલિંગ કેવી આવે અંદર ઊંઘ્યા હતી ફિલિંગ તો એવી આવે છે ને લે ના કેવું પર ફિલિંગ એ તો ફિલિંગ જોવો ફિલિંગ કહું બોલો ને આ ચામાં ડોહાય તમારે આટલી વાર કરી તો પછી રોધવાનું ખાવામાં કેટલી બધી વાર કરશી અરે આ તમે કહેતા હો તો કોકારો પાડો તો ચા તો હાલ બી આવી જશે યાર હું બુડો તમે હું બહુ અકાળો ઉતાવળ પાડું. કરો છો બહુ તમે ઉતાવળ. ડોહો ત્યાં ખાઈ બની જજો શાંતિ હા તે ખવડાવીને જ મોકલશું નહીં તમને ભૂજા પેટે મોકલીએ બુડો ચાની આ ચામાં આટલી બધી વાર કરીને ખાવામાં કેટલી વાર કરશો તમે અરે દાદા ચિત્રા રહ્યા કશું હેડો કે આ લોહી પી ગયા તમારા મહેમાન તો દિયોર કારી મેચ ચા થઈ છે ખતરનાક આવું આખો આવું અરે હેડો કી બાપુ તૈયાર થઈ જઈએ જો એમ તો લાગે ખબર પડી મગન બહેરો ના હોય ને એટલે આવું થાય વાત સાચી હે. આ લાયો કહું હવે જાતે કરવાનું થાય ને એટલે ખબર પડે કહું સગનજી
ચા તો એક નંબર બનાવી છે ના હોય તાણ ઓહો આ તો બલેલી ચા લાગે છે જુઓ તો ખરા નજર તો મારો પાલીઓ બરો લે પકડજો પવાલીઓ હું તો લાવું હો હું લેતા આવું એ તો કબસો મોઢું ચડી તું અમે બે પાળો પી કહું હા હું કહું હા લે ગઈ નહીં મૂકું ગઈ તો જઈ લ્યો ચાનો તો બહુ શોખ આપણો અમે બધું અધૂરું અધૂરું કામકાજ રાખો હા કહું છું હા દાદા હમ. આ તો એમ કહે કે પેલા દાદાના તમારા રેટ લબરતા હતા ને તાના ભાઈબંધ છીએ અમે તો હા એમ કોઈ વાહ અમારે? હું કહું છું હા આ ચામાં લેટ બેટ તો નાખ્યું નહીં તમે તમે અને આ કોઈ તું મોની અરે યાર આ તો કોઈ એટલે મારે તો તમને કેવું પડે ને મને જો ખબર હે કે તમારો બહુ. લેટ લબર તું કહો આ સગનીઓ તો ચડ્ડી પહેરતો તો આટલી આ અને ચડ્ડી પહેરતો તો ને તાને તું નહીં મોની કહું સગનજીની વાત જ ના થાય ચડ્ડી પહેરે અને ગળી થાય કે મન માર્યું આ સગનીઓ તમે વળાવન મારતા તા ખરા પા ના ઇજ્જત નો કચરો કરી તું બંધ થા ને ચાકા ઠંડો થઈ જાય હું કહું એ તો તમે જોઈને જ મને ખબર પડી જાય હા લા એટલે ભાઈ તું એ કહ્યું લે આ દિયોર પલંગે હેવી તે દિયોર મજા આવી જાય હો બેહવાની તે આ દાદા કારી મે કરી નાખ્યો તા તો તમે બરી જાય કે ફાટી જાય કહું પેલા ફાટી જાય એવું લાગે મને તો હું કહું હા આ દૂધ કેવું લાવ્યું તું દૂધ તો હું તો યાર મને તો પેલા ઘરમાં પડી દૂધ લઈને આવ્યા હું તો ઘણા ઘરમાં પછી વાળવાનું તો નતું ને બસ આમ બહુ ના વેચતા હો થોક ના ના મારા થોડો એસિડિટી નો પ્રોબ્લેમ છે પાહો હા ઓ વાહ એ બે ડોઝ વધારે માર દેવાના ઓ એ તો વહેલા જતા રહ્યા પછી તમ તાર એ તો પિક્ચર પૂરું થઈ જાય કશું ને બધું મટી જાય પછી આ એ માતા આઈ જો પેલો ચાલુ ચા પીતા પીતા અમારો હોનો બહુ આ પ્રોબ્લેમ બહુ છે આ પાહો ના હોય ચા પીતા પીતા માતા આઈ જાય હોન પાઈ ચા બરી લાગે કરવા જ લાગે થોડી તો મારા ટેસ્ટ કરવો પડશે આ મગનું નાખ્યું ભાઈ કહું બરી લાગે ચા હા? થોડી ઉકળેમ વધારે આવી જઈ મગન પણ એક નંબર નહીં બની ચા જોરદાર બની છે ઉકળેમ વધારે આવી ગયો કહું અલે આ મારી લાઈફ માં પહેલી વાર આવી ચા પીધી બોમી હા આ મારી લાઈફ માં પહેલી વાર ચા જોરદાર પીધી ચા બનાવ્યો મગનિયાએ કહું ચાની તો નંબર. વાત જ ના થાય કહું ખરું હોવા દાદુ કહું બહુ કડક પરાવો પણ ચા બહુ કડક શીખો હું નાખ્યું તમે યાર બહુ કડક ચા પડા તો ગોન નાખ્યો કુમઈ આ બહુ કડક બહુ હોય યાર ગગન કહું એક નંબર ચા બને હા એક નંબર કહું જોરદાર પાવર હો ભાઈ જુદી છે યાર ચા જ. અલે આ મેં તો ચકરું આ મોડ્યું યાર બોલા ચા પીધી ચકરું આ મોડ્યું તને તો બધું આપજે ભાઈ કહું હું કહું બે સગન કહું પણ હું કહું છું અલે આ મહેમાન ને ચા તો આલો બધું ડફલું થઈ ગયું લો સગન લે ગુંટો કે લે ગુંટો ચા બીજી લે બીજી વારી હે કહું જોરદાર ચા બનાવી છે લે પી ઉભો રહો લે પી ચા મારે ચા બનાવી હા રેટ અલે અલે હાથ ઉપર થાય છે ચા તો વેડો છો મગનિયા તમને રેડી બધું બબે દે ખાવા વાળી પીવું કહું તને તો એ, અંદર પોદું પડ્યું છે યાર ચૂપ ચૂપ અરે મારા હજુ બધું પીધી રહી મેં થોડી જ પીધી બહુ કડક કરા મને તો ચા યાર મગન બે દેખો એ ત્રણ દેખો મગન ચૌ મગન એક બે ત્રણ મગન છોકરો એક બે ત્રણ કહું મગન તો ઇન્ડિયા કોઈ કે સગન દાદા આ કોણ છે યાર આ કોણ હ? હું કહું આ કોણ આવ્યું આપણા ઘેર એ કોણ સગન ત્રણ દેખો એ કહું સગન ત્રણ પણ આ સર કોણ હું તો ઓળખતો જ નહીં યાર તમે કઈ પકડી લા તમે યાર બહુ છોકરા ત્રણ દેખો એ કહું તમે કઈ પકડી લા મગનજી
લે પકડી જો લા તમે ઓણ યાર એ મગનજી ને મગલા ચૂપ હું કહું ચૂપ કરાવી લે મગલા અરે એ આવું કરો રે ઊભો કરો લે ઊભો કરો બેટા લે ઊભો કરો મને બેટા લે દાદા તો જે ઊભો કરો ને બેટા લે ઊભો કરો માં તો દિવસ શું કર્યું તમે ચામો ઉભો થા કહું હા હું કહું હા. સગન કહું મારા ઊભું નહીં થવાય અરે ઊભો થવા દે છોકરા ના બધું પરા એ બાબા મારી નાખ્યો બાપા આ તો બધું પડ્યું બધું ભૂઈ અરે આવ કો ઊભો કરો લે મને કો અરે ઊભો કર એક સગન ઊભો થવા નહીં દેતા અરે નાખો અરે કાઢો લે મારી નાખ ઉલે બાપા બે સગન અને બે સગન અરે તઈ સગન એટલે મગા તને બધું બબે તપાઈ દે ખબર ગયો લે અરે એક બે ત્રણ ચાર પાંચ સગન કહું પાંચ સગન હા પાંચ સગન છોકરો બે ગયો મય છોકરો અરે તો ચલા બાપુ તો જ્યા બાપુ માટી ગાવા વળી ગઈ અરે બાપા લે તો માટી કો લે એડા પતિ નહીં ઉઠાય આ બધું ગાલા મને તો કરે સીમુ ઘર વાળા મને ઠંડી માં વાર કાઢો ને અલે સગન પતિ નહીં અરે વાર કાઢો ને મને એ વાર કાઢો એ સીમ તો હું ગારો મને લે બા કાઢો વાર કાઢો મગલા વાર કાઢો મીકવાયન મગલા અરે કાઢો વાર કાઢો રે બહુ કોની આવી ગયો રે મગલા મીકવાયન હું સગનજી પોતી કોઈ પોતી એક બે ત્રણ ચાર પોતી મગલા મીકવાયન પોતી કોઈ સગનજી મીકવાયન મગલા અલે મીકવાયન મરી ગયો મીકવાયન લે ડુબાડો મગલા લે ડુબાઈ જો લે મીકવાયન લે આવો બચાવો લે બચાવો મીકવાયન એ રોડું પિસ્તોલું લે રોડું પિસ્તોલું મગલા એ લો લે આવ્યું મીકવાયન લે મગલા લે આજે મરી જાય તો હું કોઈ બચાવવા નહીં આવતું લે મીકવાયન મગા સગનજી ગયું પોતે કોઈ એક બે સગનજી આ બાજુ મગન સગનજી એક બે ત્રણ ચાર પોચ અલ્યા મગન આ બાજુ મગન કોઈ સગનજી મગન મીકવાયન આયો લે બહાર આયો છોકરો સજીવ સગનજી છોકરો સજીવ આ છોકરો પડ્યો અલે ડૂબાડો એ મર્યો મગલા મીકવાયન મગલા સગનજી પોતે કોઈ અરે તું. પોતે કોઈ સગનજી મીકવાયન ના ઘરું પોતે કોઈ સગનજી મને મીકવાયન ના સગનજી પોતે કોઈ મીકવાયન ના અલે કાઢો મર્યો મીકવાયન ના લે મગલા મગલા અલે મેકવા હેડ ને ભાઈ હું કહું સગનજી ખબર શું કહું હું ખબર તમને વોચ દેખો એક બે વોચ દેખો તમે વોચ દેખો સગનજી મગલા સગનજી વોચ દેખો છોકરો ડૂબી ગયો વોચ તો તમે દેખો મગનજી તમે દેખાવો મને એ મરવા આવ્યો હું સગનજી પોતે હોય સગનજી ઉભો ઉભ પોતે કોઈ એ રોડું પિસ્તોલું લે અરે બે મરી ગયા મગા મીકવાયન ને મગા લે દિયર માથાલ્યો બહુ સ્ટોઈ લે આ માથાલ્યો બહુ સ્ટોઈ મને મીકવાયન મગલા
આજે તું મને મીકવાય અભી આમ મીકવાય લ્યા હોય સગજી પોતે હો તમે બીજી માથા કોણ નહીં પોતે હોય તું મીકવાય મીકવાય મગલા મીકવાય 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 તું અરે બાને રો મીકવાય અરે બાને રો ઉડ્યા અરે પગ બાને રહી મારા તલા મઈ લે મગલા મીકવાય ન તું મને સગજી પોતે હો તમે કહું 1 2 3 4 5 તું મીકવાય ન લે મગલા હું સગજી ને પોતે હો તમે કહું નહીં હું ખોટું નહીં બોલતો તમે કેવા માતાની ચોગન કહું પોતે હો તમે સગજી હું ચોગન કહું તું ભાઈ મીકવાય ન મને મગલા અરે ઉપ ઉપ સગનજી ઉભા રહો આ વેલો આવ લે સગનજી આવો સગનજી ઉપ સગનજી ઉપ આ પાયો હાથમાં આ સગનજી પાયો તું ભાઈ મીકવાય ન તું મને લે ઉભો કરું તારા છોકરાને લે ઉભો એ પૂરું તો હવે મારા સગનજી પોતે કહો સગનજી કહું લે એ ઉપ એ બાને રો લે પાણી ચો જ્યું લે સગનજી હું એકલો આવું રોટલા ભાઈ આપણે ખાઈ જઈ રોટલા લે પાણી ચો જ્યું લે મને સગનજી હું રોટલા ભાઈ ખાઈ સગનજી હું એકલો આવું ચાલ લે લે પાણી ચો જ્યું લે પાણી લે મારા પાણી માં વાર ના થાય ગરમ લાગે હો મગલા એન પોતે કહો તમે સગનજી પોતે કહો અરે દાદા રે ડો બલૂન બોલે બલૂન ની ફીલિંગ આવી લે એ મગા મીકવાય ન તું મને આવું લે સગનજી પોતે કહો કહું આવું દસમો 10 રૂપિયા દે સગનજી પહેરવાનું પાણી દે ભાઈ જેવું પહેરું છે હું લે કાકા તમે ભાઈ એવું કરો ને યાર તમે હા તમે સગનજી પોતે કોઈ 1 2 3 4 સગનજી કહું પોતે કહો સગનજી તમે બાઈક ગુના પાસે યાર બાઈક ગુના પાતા મારું યાર મગલા મીકવાય ન તું કહું મીકવાય ન મગલા તમે હં કરજો બાઈક પર યાર મીકવાય ન મગલા સગનજી હા અહીંયા રહેજે પોતે કહો તમે બેહો બાઈક પર યાર બેઠો તો તમે બેહો ને હું ચાલુ કરું બાઈક આખા બાઈક ઉપર જ ઊંઘી ગયો ના મગલો આ બધું યાર સમજુ યાર આ બધું ના કહું છું હો આ બધું આ બધું સગનજી પોતે કોઈ કહું યાર સમય દેજો તમે યાર બસ જીવો ના પડી વાહ તે થાય બેહો તમે બેહો ગાડી પર હું ચલાવું બાઈક સગનજી પોતે કોઈ ને મગલા તું ચલાવી મારા દાદા ઉપર હા જવા દે ઉપર આવો જવા દે એમ દાદા હો જા સગનજી ઉભા રહેજે હા તો આ ચાલુ રોડ ઉપર યાર ખોટું પર છે આ ભૂલ પર થી તો રોડ ઉપર ખોટું પડે હું કહું આગળ ચલાય ને આગળ ચલાય ના રાગી રાગી ચાય પેલા જ ચાયા છું યાર પોતે કોઈ પેલા ચાયા બીજો કે નહીં પાડ્યો આગળ ચલાય ને આજી આજી ચલાય ને ભાઈ છોકરા તું એ પણ બીજો કે નહીં પાડ્યો પેલા ચાયા ગાડી પોત દેખો આગળ ચલાય પોચમાં નહીં નાખ્યું પોચમાં નહીં નાખી તું ગાડી મગલા મીકવાય પોચમાં નહીં નાખી ગાડી મીએ હજુ બીજા મેડા ગાડી પેલા મીકવાય જ નથી બે તમે બે હું જાય દઉં ગાડી બે આવજો બે તમે બે રિયા નહીં તમે બે ગાડી સગનજી બે ગાડી સગનજી યાર સગનજી અરે મીકવાય જ નથી મારું બાઈક યાર ગુના નાખ્યો ભાગી જાય યાર બાઈક ની મદદ ના કરે યાર મગલા મીકવાય તમે બેહો તમે હું ચલાવું બાઈક હું ચલાય તમે બેહો બધા બાઈક માં બેઠો છોકરા ચલાવું છું પોતે કોઈ સગનજી તમે બેહો બાઈક માં બેહો યાર તું ચલાય બાઈક હું ચલાય તું ચલાવજે બેહો છોકરા તમે બેહો છોકરા તું ચલાય ને બાઈક ચલાવો ચાવી લાવો બેઠી લે વેચો ચાવી લાવો સગનજી ચાવી લાવો જવા દે જવા દે છોકરા સગનજી ચાવી લાવો હા હો ચાવી લાવો એ ભાઈ દોરાય, ભાઈ ચાવી
ચાવી આલજે છોકરા ચાવી આલ છોકરાને ચાવી આલજે અરે બરાબર ભાઈ બરાબર ચાવી લાવો કહું. ચાવી વગર ને છે આ તું ચાવી આલ ભાઈ છોકરાને ચાવી લાવો ચાવી આલ છોકરાને એ બરા લે બરા તમે બેસો તો તમે આમ હું ચલાવો ભાઈ તમે સીધા બેસો છો તમે અમાર મારા જીવથી તું ચલાવ ઉપર છે યાર હા લે સીધા બે લે આ સીધા બે ગયા જવા દઉં હું તો બે ગયા સીધા જવા દઉં ને બેસો કાકા જવા દઉં કાકા બનતો નહીં વિડીયો. અમોલ ઊભું કરનારું કોઈ નહીં ને હું અહીંયા લગાડી. ઉભું કરો મરી ગયો હું તો પગ પગવાનો મારો આગળને પીયો. વખત પીને આવ્યો તોય કર્યો. હે? ઉર ફોન પિંગ આવ્યો તમે પીને આવી. તમારે. આગળ બાટલી લઈને નહીં આવ્યા તમે. બે તો તોય ભોંગ પાડી નહીં હજુ તો તમે પીને આવ્યા તમે તો જા. ઉપાડો લે આવું વાત કરતી. ભોંગ હવારે પીવા જવાનું હોય અત્યારે પીવાની હોય ભોંગ તમે કોણ હોય યાર હા? કામ દેવતી શુક્રિયા કા મને યાર મને ઉભા કરે અમારા પાટા બધા પાટા હા? હા પાટા તને તોય ખબર અમે ભોંગ પીધી હે. અને અમને ખબર પડી કે ગેસથી મારે ઘેર બાટલી પડી હતી. હા તો કોક લઈ ગયું હોય. અરે તમે યાર આ બાટલી બહાર રખાય કાન અતારી હોય છો બાર મેલાય બાટલી તમે હા? ઉડો રસી કે અઠાણા મિલે બાટલી તમે તોય લાયા હતા અટકાવ બાટલી. દે. હું કહું એક બે ત્રણ ચાર પાંચ ઈ જીવડું રોવું કોણ અરે આબુ આવું બોલે તો નહીં. એ પત્તી નહીં તને એ બુડા ખબર પડી? એ મારી લે એ મારી દાદા મારા લે મારા હા, ભૂખ લાગી છે. કોણ લે દાદા અરે અરે ભૂખ લાગી હવે. ખબર પડી હોય? ભૂખ લાગી હોય? મારે જાઉં ભાવ તો ઘણા. મારે ને લપ ને લોબો તો ને પેલે તો એ પકડો થાય તારો પકડો તમે મગરા નડ્યો તમ તું ભાગમાં તું ના જા. તું મગરા નડ્યો તમ કેથી આવે મારો ભાઈ બન છે તું મગરા આ સાઈડ આવ તો પેલા આ સાઈડ આવ મગરા નડ્યો તમ તું ભૂખ બધા પીધો હા. અરે ભગવાને ભાઈ અટકાવ દે. તું મગરા નડ્યો તમ બોલો પહોંચીએ કોઈ એક બે ત્રણ ચાર પાંચ પહોંચીએ કોઈ ભોંગ ને પાડીએ ભૂખ કરે હવે મારે જેમ, હો. તમ તો દવા કા પંપ પીધું અમે મારા ઘેરથી બાટલી તમે લઈ જાઓ. કોણ લેવા આવ્યું તું તને ખબર છે મગનલાલ મને ખબર પડી મગન પીપી કઈ ના આયા હું નહીં આ મંગો આવ્યો મંગો આવ્યો તો આ મંગેદાર મંગો આવ્યો તો. મંગાન અમે મારા ઘેરથી બાટલી લઈ જાય. મંગાન એના બાપાએ મોકલ્યો તો દૂધ લેવા આ સાઈડ આવે ને જગ્યા હોય મંગાન એના બાપાએ દૂધ લેવા મોકલ્યો તો દૂધ લેવા ભોંગી શીશી હતી બાટલી. ભોંગની શીશી ભરેલી હતી ઓવે. બાટલી તાના આવડી પેલી દોરી હા હતી ધોરી હતી. લેટ લૂકી નાખો પેલા પછી વાત હા. કરો લે ઠોકી દો આ બધું લફડું તમારું સાહેબ કરો ના આવે મને. તમારા આવતી લેજો. શરદીથી તમે બેસજો શીશીમાં મિલાવો. આમાં લેટ ના આવે ઊંઘ આવી લેવા મિલાવો. એ ડબ્બા લેવા મિલાવો. ઉભા ઉભા જબ કહી દો તમે કહી દો પેલા સબસ્ક્રાઇબ કહી દો સબસ્ક્રાઇબ આમાં આવું બધા ભોંગ પીતા ને ભોંગમાં પીતા નહીં કે મારી બેન જય માતાજી મિત્રો આવું ખોટું ભોંગ પીતા નહીં ને એના છોકરાના ભોંગ થી દૂર રાખજો અમે તો પી જાય પણ તમે ના પીતા ભૂલમાં પી તો જાય અમારા ક્ષેત્રમાં પીવડાવ્યું હોય ભોંગા આ વિડીયોને લાઈક કરજો શેર કરજો. અને સબસ્ક્રાઇબ તો ભૂલતા જ નહીં અને આગળ વધારજો જય માતાજી જય વેળીમાં. ઓરિજિનલ બોંગ ના પીધા હો. સાદી ચાલશે મહેમાન બહુ.